અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને ધમકી મળી છે। દાણાપીઠ સ્થિત એએમસી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। બોમ્બની ધમકી બાદ બિલ્ડિંગને ખાલી કરાવી દેવાયું છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે હાલ તો પહોંચી છે। આ જ કચેરીમાં આવેલી છે મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારોની ઓફિસ। વધુ એક ધમકી અને આપ જુઓ સતત કેટલાય સમયથી જે ધમકીઓ મળી રહી હતી, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેની કચેરી કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ને ત્યાર પછી ડોગ સ્ક્વોડ એક્ટિવ થઈ ગયું છે, ત્યાં પહોંચ્યું છે। બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। ધમકી મળ્યા બાદ આખું બિલ્ડિંગ છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને ધમકી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની। આ ધમકી મળ્યા બાદ હાલ તો આખી ટીમ ત્યાં પહોંચી છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, વધુ એક ધમકી બોમ્બથી ઉડાવી દેવાની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને ઉડાવવાની ધમકી મળી છે, ત્યાં શું હલચલ ચાલી રહી છે, શું વિગતો? દીક્ષિતા, હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ લાંબા સમય બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે સિલસિલો છે તે શરૂ થયો છે એમ કહી શકાય। કારણ કે ભૂતકાળમાં આપણે જોયું કે વિવિધ સરકારી ઓફિસો, શાળાઓ અને અન્ય બિલ્ડિંગોમાં આ પ્રકારની ધમકી મળતી હતી અને સદનસીબે એકે ઘટનામાં કોઈ વાંધાજનક મળ્યું નહોતું। પરંતુ હાલની વાત કરીએ તો જે દાણાપીઠ પ્રાંગણ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કચેરી છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને શહેરના મેયર સહિતના કોર્પોરેશનના હોદ્દેદારો અને આખું વહીવટી તંત્ર ત્યાં બેસે છે, તે ઇમારતને ઉડાવી દેવાની ધમકી મળી છે। એટલે હાલ તો પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો એએમસી પ્રાંગણમાં પહોંચ્યો છે અને જુદી જુદી 3 જે ઇમારતો આવેલી છે તેને ખાલી કરાવવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ જે તપાસ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એક એક ઓફિસ જે રૂમ છે તેને હવે જોવાનું એ રહે છે કે અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ ફક્ત અફવા સાબિત થાય છે કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળે છે, કારણ કે સૌ કોઈ એ જ ઈચ્છી રહ્યા છે કે અગાઉની જેમ આ ધમકી છે એ પણ એક પ્રકારની અફવા સાબિત થાય। દીક્ષિતા, અર્પણ, કોણે ધમકી આપી છે એ અંગે કોઈ માહિતી મળી રહી છે? દીક્ષિતા, હાલ એક પ્રાથમિક માહિતી જ મળી છે કે ઈમેલ દ્વારા ધમકી મળી હોવાનું છે તે, અને હજી પોલીસ તેનું વેરીફાઈ કરી રહી છે કોણ છે, મોકલનાર શું છે, તેનો હેતુ શું છે। એટલે હાલ પ્રાથમિક માહિતી આપણે જણાવી રહ્યા છે। થોડી ક્ષણો બાદ અધિકારીઓ સાથે પણ વાત થશે એટલે વધુ કેટલીક માહિતી મળતી થશે અને સમગ્ર ઘટનાની સ્પષ્ટતા પણ થઈ શકશે। દીક્ષિતા, બિલકુલ, આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। હાલ તો દાણાપીઠ સ્થિત જે એએમસીની બિલ્ડિંગ આવેલી છે તેને ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને હવે તપાસ શરૂ કરવામાં આવી